બાલમિત્રો, આપણે માર્ટિનના પેટની અને ડોક્ટર બ્યુમોન્ટની વાર્તા સાંભળી હતી. જો તમે ડોક્ટર બ્યુમોન્ટની જગ્યાએ હોત તો પેટના રહસ્યો જાણવા કયા પ્રયોગો કરતા? કયો ખોરાક શરીરને નુકસાન કરે અને કયો ખોરાક શરીરને તાકાત આપે? લાલા, હું તો આ પ્રયોગ જરૂર ચારાથી. ખૂબ સરસ વિચાર. આપણે શરીરની તંદુરસ્તી વિશે જાણી શકીએ. હું ખોરાકને પાણીમાં નાખીને જોઉં કે તે કેવી રીતે તૂટે છે. બિલકુલ. આથી આપણે સમજી શકીએ કે પેટમાં ખોરાક પાચન માટે કેવી રીતે નરમ બને છે. જુઓ, આ ચાર્ટમાં પણ સમય દર્શાવેલ છે. જો આપણે લીંબુનો રસ એસિડ જેવો ઉમેરીએ તો શું થશે? ખોરાક વધુ ઝડપથી તૂટશે. હા, કારણ કે પેટમાં પણ એસિડ હોય છે જે ખોરાકને પચાવવામાં મદદ કરે છે. આજે આપણે પાચન તંત્ર વિશે ચર્ચા કરીશું. હું અલગ અલગ સમયે ખોરાક ખાઈને જોઉં, ભૂખ લાગ્યા પછી અને વગર ભૂખે. સરસ. આથી આપણે સમજીએ કે ભૂખ પાચન માટે કેમ મહત્વની છે. અરે વાહ! મિત્રો, આપણે રોજ જે અનુભવીએ છીએ, ભૂખ, તૃપ્તિ, ડકાર, એ બધું જ પ્રયોગ છે.